સદુથલાના સંત રામપુરી બાપુ બ્રહ્મલીન થયા। 40 વર્ષથી કૈલાશ ટેકરી પર રહેતા સંતે 12 વર્ષ મૌન વ્રત પાળ્યું। હજારો ભક્તોએ લીધા અંતિમ દર્શન। વિસનગર તાલુકાના સદુથલા ગામની કૈલાશ ટેકરીના સંત રામપુરી બાપુ બુધવારે વહેલી સવારે બ્રહ્મલીન થયા હતા। આ સમાચાર ફેલાતા જ વિસનગર અને આસપાસના ગામોમાંથી હજારો ભક્તો અંતિમ દર્શન માટે ઉમટી પડ્યા હતા। રામપુરી બાપુનું જીવન ભક્તિમય રહ્યું હતું। મૂળ ખેડા જિલ્લાના વતની એવા રામપુરી બાપુને 1983માં મહંત પ્રયાગપુરી મહારાજ સુજાણપુરથી કૈલાશ ટેકરીના વાઘેશ્વર દેવાલયમાં લાવ્યા હતા। ત્યારથી જ છેલ્લા 40 વર્ષથી તેઓ અહીં સેવા આપતા હતા। તેમની આધ્યાત્મિક સાધનાનું એક મહત્વપૂર્ણ પાસું એ હતું કે તેમણે 12 વર્ષ સુધી કઠોર મૌન વ્રત પાળ્યું હતું। 2014માં તેમના ગુરુ મહારાજની 50મી પુણ્યતિથિના ઉત્સવ બાદ તેમણે ધીમે ધીમે મૌન તોડ્યું હતું। બાપુના પાર્થિવ દેહને પ્રથમ ભક્તોના દર્શન માટે રાખવામાં આવ્યો હતો, જ્યાં ઉમેદપુરી બાપુની ધૂન વચ્ચે ભક્તોએ અંતિમ દર્શન કર્યા હતા। ત્યારબાદ સદુથલા ગામમાં ભવ્ય પાલખી યાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં સંતો અને ભક્તો પણ જોડાયા હતા। અંતે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે સંતો મહંતોની ઉપસ્થિતિમાં બાપુના પાર્થિવ દેહને સમાધિ આપવામાં આવી હતી। આ સમયે ઉપસ્થિત હજારો ભક્તો ભાવવિભોર બની ચોધાર આંસુએ રડ્યા અને બાપુની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી। બોલો વાઘપુરી ગુરુ મહારાજ કી જય, ઉમેદપુરી ગુરુ મહારાજ કી જય। કૈલાશ ટેકરી પર બિરાજમાન સંતો મહંતોને નમસ્કાર કરી પરમ પૂજ્ય મહંત શ્રી પ્રયાગપુરી મહારાજના આદેશથી એમના શિષ્ય અને વર્ષોથી લગભગ 40-42 1983ની અંદર એ રામપુરી મહારાજને સુજાણપુરથી પરમ પૂજ્ય મહંત શ્રી પ્રયાગપુરી મહારાજ અહીંયા આપણા કૈલાશ ટેકરી ઉપર લાવ્યા। મૂળ વતન એમનું ખેડા, પણ નાનપણથી જ એમને ખેડા જિલ્લો અને એમના હૃદયની અંદર નાનપણથી જ ભક્તિભાવ ઉત્પન્ન થયેલો, જેના કારણે તેઓ ફરતા ફરતા સુજાણપુર પહોંચ્યા અને સુજાણપુર પણ આપણા ગુરુ મહારાજના ભાવિક ભક્તો છે, એમના ત્યાં મંદિરની અંદર જ્યાં ગુરુ મહારાજનું મંદિર છે ત્યાં રહેતા હતા અને ત્યાંથી પછી પૂજ્ય મહારાજ શ્રી પ્રયાગપુરી મહારાજ ત્યાં ગુરુ ભક્તોને મળવા માટે ગયા અને એમને લાગ્યું કે આ એક સંત અહીંયા આપણી જગ્યાની અંદર શોભે એવા એમનો વ્યવહાર વર્તન એ ખૂબ જ દયાળુ અને લોકોની સાથે હળીમળી જાય એવો હોવાથી મહારાજે વિચાર કર્યો અને 1983ની અંદર પૂજ્ય મહારાજશ્રીએ રામપુરી મહારાજને અહીંયા કૈલાશ ટેકરી વાઘેશ્વર દેવાલયમાં એ પોતે પધાર્યા। આજે લગભગ 40-42 વર્ષથી તેઓ અહીંયા હતા, પરંતુ દરેકની સાથે ખૂબ જ ભાવ ભક્તિથી અને માયાળુ વ્યવહારથી દરેકની સાથે રહેતા હતા। સવારની અંદર પૂજા પાઠ પણ કરતા હતા। પૂજ્ય મહારાજશ્રીના બોલ અને રામપુરી મહારાજના પગ, આ જે કંઈક આપણે અહીંયા કૈલાશ ટેકરી ઉપર જે કંઈક આપણે જોઈએ છે ભૌતિક સુવિધાઓ અને બાગ બગીચો કે જે પૂજા અર્ચના, એ બધું જ મહારાજશ્રીના આદેશથી રામપુરી મહારાજ કરતા। એ નાનપણથી જ ભક્તિભાવ હોવાના કારણે સવારમાં વહેલા ઉઠી ગુરુ મહારાજની સેવા પૂજા કરી અને જે કંઈક અહીંયા હોય એમને જે કંઈક સંતો પધાર્યા હોય એમને પણ એમના માટે પણ ભોજન વ્યવસ્થા એ પોતે કરતા હતા। એમણે વચ્ચે થોડા લગભગ 12 વર્ષ સુધી મૌન વ્રત ધારણ કર્યું અને એ પછી જ્યારે 2014ની અંદર અહીંયા ગુરુ મહારાજનો 50મી પુણ્યતિથિએ ઉત્સવ ઉજવ્યો, એ વખતે એમણે મૌન ધીરે ધીરે છોડ્યું અને પછી ગુરુ મહારાજની ભક્તિમાં રહેતા। એવો એમને એક વખતે ગુરુ મહારાજનો આદેશ થયો હોય કે ગમે તે, એ પોતે અહીંથી હરિદ્વાર ગયા અને હરિદ્વારથી ગંગાજળ લાવી અને ચાલતા એ પોતે અહીંયા આવ્યા હતા અને એ પછી અમે ગંગાજળના ટેન્કરો લાવ્યા અને ટેન્કરો આ વિસનગર તાલુકાના
એમના આદેશથી અને પૂજ્ય મહારાજ પ્રયાગપુરી મહારાજના આદેશથી ગામે ગામ અમે ગંગાજળ પહોંચાડીશું દરેક ઘરની અંદર. જો આટલું બધું મહાન કાર્ય કરવાનું હોય અને ગુરુનો જો આદેશ હોય અને ગુરુની કૃપા હોય તો જ થઈ શકે. આ રામપુરી મહારાજ ખરેખર એક સાચા સંત હતા અને એમણે એમનું જીવન જે રીતે અહીંયા વ્યતીત કર્યું, બધાની સાથે સુમેળ ભર્યો. આજે પોતે દેવલોક પામ્યા છે, પણ અમને બધાને ખૂબ જ દુઃખ છે, કારણ કે અહીંયા જ્યારે આવીએ ત્યારે બાપુ નમો નારાયણ કહીએ એટલે એકદમ એ બોલે. ગમે તે કામ હોય, રાતના સમય હોય, દિવસનો બપોર હોય, એ મને અને નટુભાઈને ફોન કરે અને અમે અહીંયા એમની દયા દ્રષ્ટિથી અહીંયા હાજર થતા. આજે અમારા વચ્ચેથી ગુરુ મહારાજની જેવી કૃપા એ એમનો સ્વર્ગવાસ થયો. પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી અભ્યર્થના. આજે બપોરના 12 વાગે એમનો ભંડારો છે અને સમાધિ છે. એમને આજુબાજુથી જે સંતો પધાર્યા છે એમને સંત વ્યવહાર પ્રમાણે એમને અહીંયા સમાધિ આપવામાં આવશે. અને અમારા ગ્રામજનો આજે એક બાજુ ભલે આનંદ હોય, પણ આનંદની અંદર દુઃખ છુપાયેલું છે અને એ દુઃખ અને એ વ્યથા અમે કોઈ પણ શબ્દોની અંદર વ્યક્ત કરી શકીએ એમ નથી. બોલો ગુરુ મહારાજ કી જય.